જય માં મોગલ હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો. અને અત્યારમાં આપણી વાડીએ ગૌશાળાએ આપણા ભાઈ આટો મારવા આવી ગયા છે. કેમ ભાઈ એને પણ પ્રકાશભાઈની જેમ ગાયો બહુ ગમે, તો ગાયો પાસે અત્યારમાં જો આટો મારવા આવી ગયા છે હરેશભાઈ. બધા બિગ ફેન એમ. ગૌશાળા આપણે હરેશભાઈ ગાયું રાખે તો એને પણ ગાયું બહુ ગમે. જો અહીંયા આવી ગયા છે અને બધી ગાયો આપણે અત્યારે મસ્ત. પ્રકાશભાઈ વાડીએ આવી ગયા છે, પણ આજે ગુસ્સો તો ગજબ ગુસ્સો છે. કા જાંબુડા મળી ગયા છે અમારા કાકાની વાડીમાંથી. પણ પ્રકાશભાઈ ગુસ્સે કેમ છે? પ્રકાશભાઈ એંગ્રી છે, ખબર નહીં આનું થોડી ગુસ્સો આવી છે. પ્રકાશભાઈ થઈ ગયા છે આજ મારા પર એંગ્રી, અને મને આવી અને જાણે મોટા સાહેબ સવાલ પૂછે એટલે સવાલ કરી નાખ્યા, એટલે બહુ બોલવાનું નહીં. નો સમય થઈ ગયો છે અને અત્યારમાં મિલ્કિંગ પણ મમ્મી કરવા માંડ્યા છે. અને આપણા મીનાક્ષી દીદી શું કરો છો તમે? શું કરો છો તમે? હું કરું છું અત્યારે લાણ થોડીક ચડવાની તૈયારી છે. ગાયને ગરમીનું પ્રમાણ વધી ગયું ને લાણ અમારે છીએ નહીં, પણ હમણાં આવી ગઈ છે, ખબર નહીં. તો હવે આપણે ગાયને થોડુંક જ્યાં લાણ દેખાય છે ને ક્યાંક ક્યાંક ત્યાં આપણે પોતું મારી દઈએ. બધી ગાયો અત્યારે મસ્ત ઊભી છે અને આપણી રાધાનું મિલ્કિંગ ચાલુ છે. તો મમ્મી અત્યારે રાધાનું મિલ્કિંગ કરી રહ્યા છે અને ગોપીનું મિલ્કિંગ થઈ ગયું છે ફાઇનલી. જો ગોપી અને કે મસ્ત વાસડી નામ મને ભૂલાઈ જાય છે. બોલો, ચિત્રા અને ગોપી મસ્ત કોમ્બિનેશન થઈ ગયું છે. અને આ છે આપણા રુદ્રભાઈ, મોટા દાડે દિવસે મોટા થઈ રહ્યા છે. ઉર્ફે વાય વોટ ઇઝ ધીસ? કલમ લાગે ગુલામણાનું નામ છે એનું. અને શ્રીજી જો કેવા મસ્ત ઉભા. એ શ્રીજી ઉભા છે મસ્ત. અને અત્યારે આપણે મિલ્કિંગ નું કામ ચાલુ છે અને મીનાક્ષી દીદી ગાયોની સેવા કરી રહ્યા છે અત્યારે. મોટી બેન હમણાં બધી ગાયો પતલી પતલી લાગ્યો, પતલી. હમણાં બધાનું શરીર ઘટી ગયું, ઉનાળો છે ને એટલા માટે. આપણે ડોક્ટર સાહેબ ને પૂછી લઈ. એ ભાઈ, એક ભાઈએ કોમેન્ટ કરી હતી કે શેના ડોક્ટર છે, તો તમે જરાક તમારી પૂરી ડિટેલ આપી દો ને. પશુપાલનના ડોક્ટર છે. પશુપાલન ડોક્ટર છો, વેટેનરી ડોક્ટર છે ભાઈ આપણા પ્રકાશભાઈ. હા, તો આપણી ગાયો હમણાં પતલી થઈ ગઈ એનું કારણ ડોક્ટર સાહેબ? દૂધે વધી ગયું. દૂધ વધી ગયું. માણસોની ગાયો ઉનાળામાં દૂધે ઘટે, આપણી ગાયો ઉનાળામાં દૂધે વધી ગયું. એવું તો તમે ગાયને શું આપો તે વળી દૂધે વધી ગઈ? મોનોપોલી. એ મોનોપોલી માં થાકી જશે આપડા મીનાક્ષી દીદી. આપણે એની આગળથી ને ડિટેલ આપી દઈએ કે આપણી ગાયને ખાણમાં આપણે મોનોપોલી વાળા થવાની. એટલે હવે આપણે મીનાક્ષી દીદીને પૂછી લઈએ. મીનાક્ષી દીદી, ઉનાળો આવ્યો છે અને ગાયો પતલી થઈ ગઈ છે, તો દૂધમાં ઘટાડો થાય છે, તો આપણી ગાય દૂધમાં ઘટાડો નથી થયો, આપણે અલગ છે. પણ આપણે નથી થયો, એમ જ કહું, આપણે નથી થયો, બધાને થાય છે. તો તમે ગાયોને શું આપો છો તો દૂધમાં ઘટાડો નથી દેખાતો? તમને જરાક અમને જરાક તમે ડિટેલ આપશો? યસ. પણ પ્રકાશભાઈ ના પાડી રહ્યા છે ડિટેલ દેવાની, પણ હકીકતમાં આ સંદેશ આપણે બધાને આપવો જોઈએ. મજાક કરે છે એટલે ના પાડે, બાકી ના. જે લોકો ગાયો રાખે એને ઉપયોગી થાય. જે આપણે પાણી છે ને ગાયોને પીવડાવવાનું પાણી, એમાં ચૂનો ખાવાનો નાખેલો છે. આપણે જે પાણીનું કુંડી છે ને એના માટે ગાયોને કેલ્શિયમની કમી ન થાય. અને એમાં આપણે ફટકડી નાખેલી છે અને સાથે સુગંધી વાળો જે ઘાસ આવે છે એ પણ આપણે નાખેલું છે. એનાથી ગાયોને છે ને આમ ગરમી બહુ ન લાગે. અને અમારી ગાયું છે ને બધી, એટલે જેટલી ગાયું છે ને એ તડકે બાંધેલી હોય ને, તો તડકે અમે નથી બાંધતા, પણ તડકો એને અમુક વાર અમુક કોઈક ગાય ઉપર આવતો ને તો પણ હજી અમારી ગાય કે હાઈફી નથી. અને જેટલું દૂધ કરે છે ને એટલું જ કરે છે, એકેના દૂધમાં હજી ઘટાડો નથી થયો. હા, અને દૂધમાં તમે ખાણમાં શું શું આપો? આલો કહી દો. ખાણમાં તો કપાસિયાનો ખોળ છે, માંડવીનો મતલબ મગફળીનો ખોળ છે, પછી ટોપરાનો ખોળ છે, પછી કપાસિયા છે, પછી મેથી છે, અને અલગ અલગ ઘઉં, મતલબ ઘઉંનું ભડકું છે, એ રીતે ઘણું અલગ અલગ મિશ્રણ આપીએ છીએ. અને મેન તો ઉનાળો ચાલુ થયો એટલે આપણે મેથીનું ચાલુ કરી દીધું, એટલે એ બેસ્ટ રિઝલ્ટ છે એનું. દૂધમાં પણ સારું પડે અને એના ગુણ પણ અમુક આવતા હોય દૂધમાં, તો આપણા માટે પણ બેસ્ટ રહે. અને ગોળ છે ને અમે ખાણમાં પેલા ખવડાવતા હતા, પણ ઉનાળો જ્યારથી ચાલુ થયો ને ત્યારથી અમે ગાયોને ગોળ પાણીમાં પાઈએ છીએ, ખવડાવતા નથી.
સરસ ડિટેલ આપી છે મીનાક્ષીબેને આપણને. અને આવું બધું તમે ફોલો કરો છો, તમારી ગાયને પણ દૂધમાં ઘટાડો જોવા મળતો હોય તો. અને આપણું મસ્ત મફતમાં ડિટેલ નથી પ્રમોશનના પૈસા જો અમારી મોનોપોલી ગણી છે. લાવો પૈસા 5000 રૂપિયા લાવો. 5000 રૂપિયા હા હાલ્યો 5 ની 37000 નો ફોન આપ દો. હા ફોન વિડિયો એક અમારા ફોનમાં ઉતારવાનો, અમારી મોનોપોલી જાણવાની. તમારી મોનોપોલી મારા ફોનમાં ચાર્જિંગ ખલાસ થઈ ગયો એટલે મેં તમારા ફોનમાં વિડિયો ઉતાર્યો છે, ખબર છે? મને હંધાય કોમેન્ટમાં એમ પૂછતા હતા કે આ કેમ ગળી ગઈ. બધા તમને કોમેન્ટમાં પૂછતા, તો હાલો તો તમે એવું કારણ આપી દો. વધારે દૂધ કરે કે નહીં એટલે. તો હવે ગાયને મારે એમ કહેવું પડશે થોડુંક ઓછું દૂધ કરો ને મારી જેમ હેલ્ધી અને જાડી થાવ. અમારી ગાયું એવું ન કરે. ગાયું છે ને કોઈનું સાંભળતી નથી, કોઈનું નથી સાંભળતી. તારું તો ખાસ નથી સાંભળતી. આવી ગજબ બેજતી, ગજબ બેજતી. જો નાની છો હવે. આપણા મીનાક્ષી દીદી બંસીજીનું મિલ્કિંગ કરી રહ્યા છે. અને જો તમે મિલ્કિંગનું કામ જોરદાર ગૌશાળામાં કામ ચાલુ છે આપણે. ગાય મસ્ત ઓગાળે. મને હે ને ગાયો આ ઓગાળે ને જોઈ બહુ જ ગમે, બહુ. કામારી જાન કુરબાન. અને જો મમ્મી અહીંયા આપણે જો ભૂખ લાગી હોય ને તો આપણી વાડીએ કંઈકનું કંઈક ફ્રૂટ હોય જ. જેમ કે હું તમને પહેલાં પણ કીધેલું છે કે આપણી વાડીમાં એવું તો એક ફ્રૂટ તો હોય જ તે જેની સિઝન હોય એ. અને અત્યારમાં જેટલા મસ્ત કાતરા છે ને જાવા જો, બહુ મસ્ત કાતરા છે. જાવા જો નહીં, જો ખાવાય તો લટલુમ છે. જો મસ્ત મસ્ત કાતરા. અને આ કાતરી છે ને એ થોડીક ટેસ્ટમાં તુરી છે, એટલે શું કહેવાય, એટલે હજી આ કાતરીને કાતરા ખલાસ નથી, કેમ કે અહીંયા બહુ બધા ઓછા. અને જે મેં તમને બ્લોગમાં આગલા બ્લોગમાં તમને ખબર જ છે કે ઓલી જે કાતરી હતી ને ત્યાં હું કાતરા પાડતી હોય. અને અહીંયા તો લટલું મજી છે પણ કોઈએ ખાધા નથી, એટલે આનો મતલબ તમે સમજી ગયા છો કે આ તુરા છે, એટલે હજી નથી ખવાણા. અને મીઠા છે ને વહેલા ખવાઈ ગયા, એટલે એવું કંઈક આપણે આવી ગયા છીએ. આપણી કાતરીની છે, જો તમને દેખાતી જશે. અને કોને કોને કાતરા ભાવે છે તે કોમેન્ટ કરીને કહી દેજો. અને હર વખતની જેમ તમને કહેતી હોઉં કે આપણે છે ને આપણી વાડીમાં એવું તો એક ફ્રૂટ તો એવું હોય જ તે કે જે ફ્રૂટની સિઝન હોય. એટલે અત્યારમાં આપણે કાતરાની ફૂલ સિઝન છે, તો આ કાતરીમાં એટલા લટલુમ છે ને હે કે તમે અહીંયા શું કે નજીકથી તમારે કિલો જતા ને તો કિલો મળી જાય. કેમ કે પણ આ કાતરી છે ને થોડા કાતરા તુરા છે, એટલે તુરા બધાને ઓછા પસંદ હોય, એટલે છે ને કોઈ ખાય ને કેમ કે ગળે અટકી છે નીકળા. અને જો કેવા મસ્ત છે, જો કાતરાઈ આવી ગયા પ્રકાશભાઈ અને કાકા બંને. કાકા સુરતથી આવેલા છે, વાડીએ અત્યારમાં આટો મારવા આવ્યા. તો કાકાને છે ને શું કરવાનું છે, ચા પાવાનો છે, ચા. તો દૂધ લાવેલા નથી તો શું કર્યું, એટલે આમ તાત્કાલિક ગાય દોવા બેસી ગયા પ્રકાશભાઈ. સમય કેટલો થયો ખબર છે? 2:32 સમય થયો. અને ગાયની પાછળ ઓન ધ સ્પોટ લઈને બેસી ગયા. ગાય શાંત અને દૂધ આપે. બાકી પેલા આવી રીતના ગાય દોવા દઈ તો મને ખબર નથી. કિસી લોગ રે બધી ગાયો અમારી દોવા દે. સમય વગરનું કામ મિલ્કિંગ કર્યું છે, મિલ્કિંગ કર્યું ગાયનું. ચા પીવા માટે, એ પણ ચા બનાવવા માટે. કાકે કીધું બ્લેક ચા ચાલશે, પણ આપણા ભાઈને કે નહીં દૂધવાળી ચા પીવી છે, એવું છે. અમુક છોકરા હોય ને એને કામ ન કરવું હોય ને તો એ શું કરે કે તો ભાઈ, ऐसे आप जैसे लोग को हम क्या करें यार. કેટલો માસૂમ દેખાય, કેટલો માસૂમ દેખાય. એ માસૂમ લડકા દેખાતા હે. પ્રકાશભાઈ આજ મારી જોડે ઝઘડો કરી લીધો છે જોરદારનો, એટલે અમારે કોમેડી વિડીયો ગાઈઝ નથી ઉતર્યો. અને અમારા પ્રકાશભાઈ એંગ્રી થઈ જાય, કેમ કે જો એ બધું સહન કરી લે, બાકી ગૌશાળા વિશે એક શબ્દ સહન ન કરે. એટલે પ્રકાશભાઈ મારાથી આજ નારાજ છે. એટલે રોમાં સાના રહી જાઉં, હું બોલતી થઈ જાય. અને છે ને આમ કરીને આમ કાન કઢાઈ દે. એક ભોલી ભાઈ, તને ગાયો આગળ કેટલું સુકૂન મળે તને? મને બહુ જ ગમે. એ છે ને જયારે અમે સ્ટાર્ટિંગમાં ગાયું રાખતા ને કરે, જો ગાય પાસે અમે જાતા જ તે બધા જતા, અમારે બધા આખો ફૂલ ફેમિલી ગમતી ગાયું. અને પણ જાતા પણ ઓછું. પણ અત્યારમાં અમારું અને ગાય વચ્ચેનું એવું કનેક્શન છે ને, કેમ કે માણસના હાથમાં ફોન હોય અને કેટલો સમય ફોન જોવે એનું પણ નક્કી ન રહે. એટલે અત્યારમાં અમારું કનેક્શન એવું છે કે અમે એની પાસે જઈએ અને કેટલો સમય એની પાસે બેસી રહી ને એ અમારો કંઈ સમય નક્કી ન હોય.
એટલે અમને અમારી રાધુડી ગમે. બધી ગાયો એવી મસ્ત છે, ક્યુટ ક્યુટ છે, એ મસ્ત છે. એ રાધુ અને જસવી